गुजरात के वडोदरा में स्वाद के शौकीनों ने पानीपुरी डे को बड़े उत्साह के साथ मनाया। 12 जुलाई को देश विदेश में पानीपुरी डे मनाया जाता है। कल गूगल द्वारा भी पानीपुरी का डूडल रखा गया था। इस खास दिवस पर वडोदरा में भी जगह जगह पानीपुरी के शौकीन पानीपुरी खाते हुए देखे गए। वैसे पानीपुरी के ठेलों पर हमेशा ही लोगों की भीड़ देखने को मिलती है, लेकिन पानीपुरी दिन को उत्साह के साथ मनाने के लिए कारेलीबाग में हैप्पी पानीपुरी की गूंज के साथ लोगों ने चटपटी पानीपुरी खाने का खूब आनंद लिया। पानीपुरी एक तो इजीली अवेलेबल होय छे, कई भी मूड खराब होय तो चलो पानीपुरी खाई ले, कई भी होय छे तो पानीपुरी खाવાનું मन થઈ જાય, કારણ કે એક એવું જ ફૂડ છે કે જે ગમે એટલું ખાય તો બી પેટ નહીં ભરાતું ને કહેવાય ને કે હેપી હોર્મોન રિલીઝ કરે છે। પાણીપુરી ચટાકેદાર હોય છે અને જેવું મોંમાં મૂકે વોટર બોલ્સ એટલે મોંમાં એકદમ બ્લાસ્ટ કરે છે અને ચટાકેદાર ટેસ્ટના લીધે મને પાણીપુરી ભાવે છે। પાણીપુરીમાં એક તો બે વસ્તુ છે, એનાથી બ્યુટી બી સુધરે છે। અંદર પાણીપુરીમાં પુદીનો હોય છે, લીંબુ હોય છે, તે ડિટોક્સનું કામ કરે છે, એટલે સ્કિન બી સારી થાય છે, પેટ બી ભરાય છે અને ગમે બી છે ખાવા। પણ મારી પાસે જ એક વાંચેલું એક પુસ્તકમાં ધ્યાન છે કે રમૂજમાં થયું કે કેમ થયું ખ્યાલ નથી, પણ દ્રૌપદીજીને એમની કુંતી માતાએ એવું કીધું હતું કે આજે પહેલી વખત તું મારા બાળકોને એટલે 5 પાંડવોને કંઈક બનાવીને તારા હાથે ખવડાવ। વનવાસ દરમિયાનનો મારું માનું જ્યાં સમય હશે એટલે દ્રૌપદીજી ગયા રસોડામાં એમના, અને જે એક રાણીને શોભે તો એ રીતે એમણે જે પૂરી બનતી હશે એ મોટી પૂરી બનાવવાને બદલે નાની પૂરી બનાવી અને વ્યવસ્થિત રીતે એને ફૂલાવી તળીને, અને એની અંદર જે હાથ વગા કાચા શાક હશે એ મૂકી અને હાથ વગું જે કંઈક બીજું રસો કહો કે ચટણી કહો, સમથિંગ આપણે ગ્રેવી કહીએ એને દેશી ભાષામાં, આવું કંઈક પૂરી અને એમણે બહુ સારી રીતે એને પ્રેઝન્ટ કર્યું। અને એ ખાધા પછી જે આગળ દીકરી બોલી એક આ મોંમાં બ્લાસ્ટ થાય છે, એવો થયો જ હશે એવું માની લઉં છું। અને બ્લાસ્ટને લીધે છે એક શું કહેવાય સોડમ છૂટી હશે મોંમાં, અને એને લીધે કદાચ ત્યારથી આ પ્રખ્યાત થઈ છે।